अजीज बिरादरों, भाइयों ने बहनों, वडीलों, बुजुर्गों, अस्सलाम वालेकुम। गुजराती भाषा में पुरानी अरबी शीखवाना आ 67मा एपिसोड में आपનું स्वागत છે। વેલકમ, ખુશ આમદીદ। આપણે છેલ્લા 3 એપિસોડ પછી ગયા એપિસોડથી આપણે સુરતુલ કાહફની શરૂઆત કરેલ છે। એની પહેલાંના 3 એપિસોડ જે હતા તેમાં અરેબિક વ્યાકરણ અને વાક્ય રચના વગેરેની ડિસ્કશન આપેલું હતું અને ત્યારે પણ આપણે કહેલું, ગયા એપિસોડમાં પણ કહેલું અને આ એપિસોડમાં પણ કહું છું કે આપને એરેબિક ગ્રામરના ટ્રાન્સલેશન ઉપર સમય આ કુરાનની આયતો સીધી રીતે સમજવા માટેની જો આપને ઈચ્છા હોય તો એ 3 એપિસોડ આગલા જોઈ લીધા પછી 63, 64 ને 65 એ જોઈ લીધા પછી જે કંઈ એપિસોડ આવે છે તે એપિસોડમાં દરેક આયતની અંદર નાના નાના સબ ક્લોઝ છે કે ક્લોઝ છે અથવા સબ ક્લોઝ અથવા ક્લોઝ હશે તે બધા ક્રિયાપદથી શરૂ થતા હશે, સિવાય કે સાદા વર્તમાન કાળના હોય જેમાં ક્રિયાપદ છે, છું છીનો કોઈ ઓપ્શન નથી, એટલે તેવા વાક્યો છે તેમાં નામથી શરૂ થશે। હું દર વખતે હું કહું છું એ રીતે। અને આજે પણ આ એપિસોડમાં પણ આપણે સુરતુલ કાહફની 18 થી 22ની આયતો જોશું। દરેક આયત બહુ લાંબી છે અને દરેક આયતમાં પેટા વાક્યો પણ છે અને તમે ધ્યાનથી બધા તાંય અને સ્વાદ અને એવા જે રોકાવાની જગ્યા આવતી જાય ત્યાં વાક્ય અથવા તો પેટા વાક્યની પણ નિશાનીઓ ગણવાની હોય છે, એટલે એ રીતે આપ જોતા રહેશો તો દરેક વાક્યને વાક્ય રચના પ્રમાણે જોશો। પહેલાં વિશેષ શબ્દો ઘણી વાર છે, વાવ એટલે કે અન્ય અથવા ઇઝ, ઇન્ના, ઇન્નકા એવા બધા જે શબ્દો પછી જે આયત અથવા સબક્લોઝ શરૂ થાય છે તે આયત અથવા એ સબક્લોઝ છે તે બધા ક્રિયાપદથી શરૂ થાય છે અને ક્રિયાપદ પછી કર્તા આવે અને કર્તા એકલું એક નામ નથી હોતું પણ તેની સાથે એના વિશેષણ વાક્યાંશને એવા બીજા શબ્દો પણ આવે છે। આપણે અગાઉ પણ દર વખતે જોયેલું છે એ રીતે। એટલે એ રીતે આપ દરેક ક્રિયાપદ પછી કર્તા આવે છે કે નહીં, શું આવે છે, પછી છેલ્લે કોમ્પ્લિમેન્ટ આવે, એટલે કે એમાં કોમ્પ્લિમેન્ટમાં વિધેયના જે ભાગો છે, કર્મ એટલે કે ઓબ્જેક્ટ અને બીજા જે કંઈ ક્રિયાપદને લગતા ક્રિયા વિશેષણ, એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ પ્લેસ એ બધી વસ્તુ આવતી હોય છે એ કોમ્પ્લિમેન્ટમાં આવે છે અને એરેબિક ભાષામાં એ છેલ્લે આવે છે। વાક્ય રચના પહેલાં ક્રિયાપદ આવે છે, વિધેયમાં પહેલાં ક્રિયાપદ આવે, પછી કર્મ અને કોમ્પ્લિમેન્ટ બાકી રહે એની અંદર વચ્ચે કર્તા અથવા સબ્જેક્ટ આવે છે। હું આની શરૂઆતની પહેલી જે સ્લાઇડ છે તેની અંદર પણ આપણે ગયા એપિસોડમાં જે સ્લાઇડ જોઈ હતી તેને સમજાવવાનો પ્રયત્ન કરીશ। આપને ખાસ વિનંતી એ છે કે આપ ધીમે ધીમે શબ્દ સમજી અને વાક્ય અથવા દરેક સબ ક્લોઝ અથવા ક્લોઝને સમજી અને જો જોશો તો તમને મજા આવશે અને વાક્ય રચના પણ સમજાતી જશે। અને એમાં વાવથી અથવા તો આવથી કે લન કે એના શબ્દોથી શરૂ થતું હોય તો તે 2-3 આવી પેટા ક્લોઝ હોય, પેટા વાક્ય હોય તો તે મળીને સંયુક્ત વાક્ય પણ બનતું હોય છે, અથવા તો કોમ્પ્લેક્સ અથવા તો કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ વાક્ય પણ બનતા હોય છે, જે આપણે છેલ્લા 65મા એપિસોડમાં પણ જોયેલ છે। એટલે એ રીતે આપણે આગલા એપિસોડમાં ધ્યાન રાખીને આ બધી વસ્તુ જોતા રહેશો તો ઇન્શાલ્લાહ બહુ ઝડપથી આપને એરેબિક ભાષા અને કુરાનની આયતો ઝડપથી સમજી શકાશે। ફક્ત ફેર એટલો છે કે આપનો વોકેબ્યુલરી પાવર છે, શબ્દ ભંડોળ છે એ મજબૂત હોવો જોઈએ અને શબ્દ ભંડોળ માટે મેં અગાઉ એકવાર કીધું હતું એ રીતે કે શબ્દ ભંડોળ માટે એક ડાયરી રાખવાની અને ડાયરી ને અંદર અમુક જે શબ્દો આવતા હોય, અલથી શરૂ થતા નામ હોય અથવા તો કોમન નાઉન હોય તો 2 પેશ કે 2 જબરકા આવતા હોય છે, અથવા તો વિશેષણ વાક્યાંશ વગેરે આવતા હોય છે, એ બધા તમે તમારા શબ્દ ભંડોળ એક ડાયરીમાં લખતા રહેશો તો તમને વધુ સારી રીતે સમજી શકાશે। એટલે કે આ રીતે આટલી પૂર્વ ભૂમિકા સાથે આજના એપિસોડની શરૂઆત કરીએ। છેલ્લા એક અઠવાડિયાથી આખા ગુજરાતમાં આમ તો ઘણા સમયથી છે પણ છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ ચારે બાજુ પડે છે। હું પણ 2-4 દિવસ સુધી ઓફિસમાં નહોતો આવી શક્યો, આ વરસાદના ઓલામાં રેકોર્ડિંગ કરવાનો મૂડ નહોતો
એટલે આજે આપને આ એક રેકોર્ડિંગ આ એપિસોડ 67માં આપું છું. જે મોકલવામાં થોડી ડિલે થઈ છે તે દરગુજર કરશો. એટલે હવે આજે આપણે આ એપિસોડની શરૂઆત જ કરીએ. લર્ન કુરાનિક અરેબિક ઇન ગુજરાતી સૂરતુલ કહફ પાર્ટ 67. કુરાનિક અરબી ગુજરાતી ભાષામાં શીખો સૂરતુલ કહફ ભાગ 67. રજૂઆત રૂબી એકેડેમી રાજકોટ. और तुम इन्हें देखो, तुम उन्हें जागता हुआ समझोगे, हालांकि वो सो रहे हैं. क्योंकि इनके सोने का स्टाइल ये था कि इनकी दोनों आंखें खुली हुई थी. तो जब चरवाहा ने उस दीवार को गिराया तो देखा कि 7 अफराद इस तरह लेटे हुए हैं कि वो आंखें खोलकर इस चरवाहे को देख रहे हैं. तो वो समझा कि कोई जिन्नात है, कोई भूत है. वो डर कर भाग गया. और हम दाएं बाएं उनकी करवट बदलते हैं. साल में 2 मरतबा और एक रिवायत के मुताबिक साल में 1 मरतबा इनकी करवट बदली जाती है. इस तरह 309 साल तक वो करवटें बदलते रहे. और उनका कुत्ता गार के किनारे कलाइयां बिछाए बैठा है. ये वो कुत्ता था जो इनके साथ हो गया और इन्होंने बड़ी कोशिश की कि ये इनके साथ ना आए. और इसे भगाने के लिए उन्होंने पत्थर भी हाथ में उठा लिया, लेकिन उस कुत्ते को अल्लाह ताला ने ज़बान अता फरमा दी. और उस कुत्ते ने कहा कि मैं भूखूंगा नहीं, तुम मुझे अपने साथ रख लो. तो चूंकि ये कुत्ता गो के नजिस जानवर है, मगर इसने अल्लाह के नेक बंदों से मोहब्बत की, तो कुरान मजीद फुकान हमीद ने इस कुत्ते की शान को बयान किया, यानी इसके बैठने के अंदाज को बयान किया. और हदीस पाक में फरमाया कि असहाबे कहफ अल्लाह वालों से मोहब्बत करने की वजह से अल्लाह ताला इस कुत्ते को इंसानी शक्ल में जन्नत में दाखिल फरमाएगा. हम देखें, अल्लाह वालों से मोहब्बत करे अगर नजिस जानवर, तो वो जन्नत में दाखिल हो जाए. और बलम बिन बाऊरा जिसने नबी की बेअदबी की, हजरत मूसा अलैहि सलाम की गुस्ताखी की, इंसान होने के बावजूद फरमाया कि गुस्ताखी की वजह से ये जहन्नम में कुत्ते की शक्ल में जाएगा. इंसान अगर बेअदब हो तो जहन्नमी हो जाए, और अगर कुत्ते जैसा नजिस जानवर बाअदब हो और अल्लाह के नेक बंदों का अदब करने वाला हो, उनसे मोहब्बत करने वाला हो, तो अल्लाह ताला उसे जन्नती बना दे. दर्स है बाअदब बानसीब, बेअदब बेनसीब. अगर तुम इन पर मुत्तले हो तो तुम इन्हें देखकर उल्टे पांव भागोगे, और इनकी वजह से तुम्हारा दिल खौफ से भर जाएगा. आज भी वो गार में आराम फरमा रहे हैं, और आज भी उस गार में जाने की किसी को जुर्रत नहीं. कई सीढ़ियां मिलती हैं बाजार में, कई तारीखी किताबों में कहा जाता है जी फलां गार है, फलां गार है. किसी गार का तयन हमें नहीं मालूम, इसलिए कि जमानाए कदीम में लोग गार में पनाह लेते थे और वहीं उनका इंतकाल हो जाता था. तो बाज ऐसी सीढ़ियां मार्केट में हैं जो किसी गार का मंजर दिखाती हैं और कहते हैं जी ये हड्डियां हैं इनकी, नऊज़ु बिल्लाहि मिन ज़ालिक, और ये बाहर जो है कुत्ते की हड्डी है. तो ये बात बिल्कुल गलत है. अल्लाह के नेक बंदों के जिस्म सड़ने से और हड्डियां होने से महफूज होते हैं. तो ये अल्लाह के नेक बंदे थे, तो किसी गार का हम तयन नहीं कर सकते. वो कदा लिखा. और इसी तरह बाअसनाहुम, हमने उन्हें जिंदा किया, यानी उठाया नींद से, ताकि वो आपस में एक दूसरे से सवाल करें. उनमें से किसी ने कहा कितना अरसा तुम सोए रहे. वो कहने लगे 1 दिन या 1 दिन से कम. मुफस्सिरीन फरमाते हैं कि इनका ये कहना 1 दिन या 1 दिन से कम ये भी सही है, इसलिए कि वक्त अल्लाह ताला की मखलूक है. अल्लाह ताला जिसके लिए चाहे वक्त को लंबा कर दे और जिसके लिए चाहे मुख्तसर कर दे. कयामत का 1 दिन 50,000 साल का दिन है. 50,000 साल, 50 साल की जिंदगी इंसान गुजारता है, कितने पापड़ बेलने पड़ते हैं.
کتنی مشکلات، کتنی بیماریاں دیکھتا ہے. زندگی پہاڑ جیسی زندگی ہے. انسان بیماری میں اور پریشانی میں 1 سال نہیں گزار سکتا، تو دھوپ کے عالم میں اور اس سختی کے عالم میں 50,000 سال. 50,000. لیکن نبی اکرم صلی اللہ علیہ وآلہ وسلم نے فرمایا کہ جو اللہ کے نیک بندے ہوں گے وہ عرش الہی کے سائے میں ہوں گے، اور یہ 50,000 سالہ دن ان کے لیے ایسا ہوگا جیسے ایک نماز کا مختصر ترین وقفہ. اللہ جس کے لیے چاہے وقت کو مختصر کر دے. تو 309 سال دنیا کے لیے تھے، اور ان کے لیے 1 دن، بلکہ 1 دن سے بھی کم. وہ بولے تمہارا رب خوب جانتا ہے کہ تم کتنا عرصہ سوئے رہے، کیونکہ انہیں یہ شک پیدا ہوا کہ ہمارے لیے تو 1 دن یا آدھا دن لگتا ہے، مگر کچھ ایسے آسان نظر آئے جس سے محسوس ہوا کہ یہ 1 دن یا آدھا دن نہیں ہے، بلکہ اس میں کوئی اللہ تعالی کی حکمت ہے. اس چاندی کے ورق کو یعنی درہم کو لے کر کسی کو بھیجو شہر کی طرف، کیونکہ ہمیں اب بھوک لگی ہے. 309 سال تک انہیں بھوک نہ لگی نہ پیاس لگی. جاگتے ہی سارے بشری تقاضے شروع ہو. بس چاہیے کہ وہ دیکھے کہ کون سا کھانا زیادہ پاکیزہ ہے. مراد یہ کہ آنکھیں بند کر کے وہاں سے خریداری نہ کر لے، کیونکہ ہماری قوم مشرک ہے، بت پرست ہے. وہ پاک اور ناپاک اور حلال اور حرام میں کوئی تمیز نہیں کرتی. تو پاک اور حلال کھانا لے کر آئے. اس میں درس ہے ان مسلمانوں کے لیے کہ جو حلال اور حرام میں کوئی تمیز نہیں کرتے. تو ہمیں خیال کرنا چاہیے جہاں کہیں بھی ہوں حرام کھانے سے، بلکہ جس میں بھی شک پڑ جائے اس کے کھانے سے اجتناب کریں، کیونکہ حرام اور ناپاک چیز اگر پیٹ میں چلی جائے تو کئی دن کی عبادت کا ذوق اور شوق وہ ختم کر دیتی ہے. پھر چاہیے کہ وہ تمہارے لیے اس میں سے کوئی پاکیزہ روزی لے کر آئے، اور چاہیے کہ وہ نرمی سے سلوک کرے، یعنی کسی سے لڑے نہیں، کیونکہ اگر لڑائی ہوگی اور پولیس نے پکڑ لیا تو راز کھل جائے گا اور ہم سب گرفتار ہو جائیں گے. یہاں پر یہ جو لفظ ہے وَلْيَتَلَطَّفْ، اس میں جو تا ہے، یا کے بعد جو تا ہے، یہاں پر الفاظ کے اعتبار سے قرآن مجید فرقان حمید آدھا ہو جاتا ہے. نصف قرآن پاک یہاں مکمل ہوتا ہے. اور پھر جو لام ہے اس سے اگلے نصف کی ابتدا ہوتی ہے. پروردگار تیرا کرم ہے، تیرا شکر ہے کہ الفاظ کے اعتبار سے آدھا قرآن پاک ہم نے سماعت کر لیا. تو ہمیں طاقت اور ہمت عطا فرما اور پورا قرآن سمجھنے اور عمل کرنے کی توفیق عطا فرما. اس کی سائڈ میں یہ عبارت ہوتی ہے نصف القرآنی بعدد الحروف الی حرف التاء من کلمتی ولیتلطف. اس کے معنی یہی ہیں جو میں نے آپ کے ساتھ. اور جو کھانا لینے جائے وہ کسی کو بھی کوئی خبر تمہارے بارے میں نہ دے. یا آپس میں کہنے لگے تو انہوں نے سمجھدار ان 7 میں سے جو زیادہ ہوشیار انہیں محسوس ہوا انہوں نے بھیجا. اور پھر انہوں نے یہ بھی کہا کہ دیکھو یہ احتیاط تمہیں اس لیے کرنی ہے، اگر بے شک یہ کافر تم پر غالب آ گئے تو تمہیں پتھر مار مار کے ہلاک کر دیں گے. اور پتھروں سے بچنے کی دوسری صورت کیا ہوگی؟ یا وہ تمہیں اپنے دین میں پھیر لیں گے، لوٹا لیں گے، اور ایسا ہوا تو تمہارا کبھی بھلا نہ ہوگا. اور اگر تمہارا ایمان برباد ہو گیا تو پھر تم کبھی بھی کامیاب نہیں ہو سکتے. اس لیے اپنی ایمان کی حفاظت کے لیے احتیاط کرتے ہوئے جانا. اب جب وہ وہاں گئے اور ایک دکاندار سے انہوں نے کھانا لیا، اور کھانے کے بدلے میں جب انہوں نے چند چاندی کے درہم سکے جب پیش کیے تو دکاندار بڑے غور سے سکے کو دیکھنے لگا اور کافی دیر تک وہ پریشان رہا. پھر اس نے آس پاس کے دکانداروں کو بلایا، پھر وہاں سے کوئی فوجی گزر رہا تھا اس کو بلایا، اور وہ آپس میں یہ باتیں کرنے لگے. یہ بڑا پریشان ہوا کہ میں نے سکے دیے ہیں، یہ آپس میں کیوں سرگوشیاں کر رہے ہیں. پھر سب نے کہا کہ یہ بتاؤ کہ شاہی خزانہ کدھر ہے. یعنی اس پر یہ الزام لگایا گیا کہ تمہیں کوئی شاہی خزانہ ملا ہے.
اور تم اس خزانے کو چھپائے ہوئے ہو. اس نے کہا میرے پاس تو کوئی شاہی خزانہ نہیں ہے. تو انہیں پکڑ کر حاکم شہر کے پاس لے گئے اور پھر بادشاہ وقت کو یہ اطلاع دی گئی. ایک نوجوان ہے، وہ 300 سال پرانے سکے دکھاتا ہے، اس پر اس بادشاہ کا نام لکھا ہے جو 300 سال قبل گزرا ہے، لیکن یہ انکار کرتا ہے کہ یہ سکے جو ہیں میرے پاس کل ہی سے ہیں، اور یہ کہتا ہے نہیں ہمیں تو ایک دن گزرا ہے، ہم غار میں جا کر سوئے ہیں، حالانکہ 300 سال گزر گئے ہیں. یہ ماننے کو تیار نہیں ہے. تو یہ بادشاہ بڑا نیک صالح تھا اور اس ملک میں اسلام پھیل چکا تھا اور بت پرستی کا دور دورہ ختم ہو چکا تھا، مگر ایک فرقہ پیدا ہوا تھا کہ جو قیامت کا انکار کرتا تھا. بادشاہ کئی راتوں سے رو رو کر یہ دعا کرتا تھا، اے پروردگار کوئی ایسا کرشمہ دکھا کہ میری قوم اس بات کا عقیدہ رکھ لے کہ اللہ تعالی قیامت کے دن پیدا فرمانے پر قادر ہے. تو جب بادشاہ کو اطلاع ملی تو وہ سجدہ شکر میں گر گیا اور خوب رونے لگا اور کہنے لگا، اے پروردگار تو نے مجھ گناہگار پر یہ کرم کیا. پھر یہ بادشاہ اور سارے لوگ غار پر آئے تو وہ جو دیوار گر چکی تھی اس دیوار کی بنیاد میں انہیں کوئی سخت چیز محسوس ہوئی اور کھدائی کی گئی تو صندوق برآمد ہوا اور اس میں اس تحریر نے اس بات کی تصدیق کر دی کہ یہ 309 سال تک اس غار میں سوئے رہے ہیں. ارشاد فرمایا ہم نے ان لوگوں پر اس شہر والوں کو مطلع کر دیا، اس کی اطلاع دے دی تاکہ یہ لوگ جان لیں بے شک اللہ کا وعدہ سچا ہے اور بے شک قیامت ضرور واقع ہوگی، اس میں کوئی شک نہیں ہے. تو سب کے شکوک دور ہو گئے اور سب اللہ کا شکر ادا کرنے لگے اور سب کے عقائد مضبوط ہو گئے. اب انہوں نے کہا کہ آپ ہمارے محل میں رہیے. ان اللہ والوں نے کہا ہمیں بڑا نیند کا غلبہ ہے اس وقت، تو آپ جائیے، آپ اپنا کام کریں، بس ہمیں اطمینان سے بھی سونے دیں. یہ جا کر غار میں جا کر سو گئے. اب علماء کے دو قول ہیں. ایک قول یہ ہے کہ یہ ابھی تک سو رہے ہیں اور ان کو موت اس وقت آئے گی کہ جب قیامت واقع ہوگی، اور دوسرا قول یہ ہے کہ یہ جب سونے لگے اور سو گئے تو اللہ تعالیٰ نے ان کی روحوں کو قبض کر لیا، مگر ان کے جسم اب بھی سلامت ہیں اور غار میں اسی انداز میں ہیں جیسے یہ سو رہے ہوں. اب شہر کے لوگ سوچنے لگے اب ہم ایسی کوئی علامت بنا لیں تاکہ وہ علامت جب بھی لوگ دیکھیں تو انہیں یہ واقعہ یاد آ جائے اور اس واقعے کی بنیاد پر آئندہ کوئی قیامت کے انکار کی جرت نہ کر سکے. جب یہ آپس میں اپنے معاملے میں بحث کرنے لگے تو ان میں سے بعض نے کہا کہ ان پر کوئی یادگار عمارت بناتے ہیں، ان کا رب ان کی باتوں کو خوب جاننے والا. ان لوگوں نے کہا جو اپنے معاملے میں غالب تھے، یعنی بادشاہ اور بادشاہ کے رفقا، انہوں نے کہا کہ ہم ان پر مسجد بنائیں گے. پھر وہاں پر مسجد بنائی گئی ان کے قریب، اور جس سال میں جس تاریخ کو یہ باہر آئے تھے، سال میں جب بھی وہ تاریخ آتی ہے تو سارے لوگ اس مسجد میں جمع ہوتے، اللہ کی عبادت کرتے اور اس واقعے کو یاد کرتے اور اپنے عقائد کو مضبوط کرتے. ان قریب وہ کہیں گے کہ اصحاب کہف 3 تھے، رابعہم چوتھا، کلبہم ان کا کتا تھا، وَيَقُولُونَ خَمْسَةٌ سَادِسُهُمْ کلبہم، اور وہ کہیں گے کہ اصحاب کہف 5 تھے، چھٹا ان کا کتا تھا. رجمم بالغیب، رجم کے معنی ہوتے ہیں تکا مارنا، اندازہ مارنا، بالغیب جس بات کو انسان جان نہیں سکتا، پوشیدہ بات. فرمایا جو بات یہ نہیں جانتے اس کے بارے میں اندازے مارتے ہیں. مفسرین فرماتے ہیں ان دونوں قول کے بعد رجمم بالغیب کے الفاظ ہیں، اور رجمم بالغیب کے الفاظ یہ اشارہ کرتے ہیں یہ دونوں باتیں غلط ہیں. وَيَقُولُونَ سَبْعَةٌ وَثَامِنُهُمْ كَلْبُهُمْ، اور بعض لوگ کہیں گے کہ وہ 7 تھے اور 8واں ان کا کتا ہے. اس قول کے بعد رجمم بالغیب کے الفاظ نہیں ہیں،
तो हजरत अब्दुल्ला बिन अब्बास रदी अल्लाह ताला अन्हुमा फरमाते हैं कि मेरी तहकीक ये है कि वो 7 अफराद थे और 8वां उनका कुत्ता था। अब चूंकि इम्कान ये था कि असल वाक़े से तवज्जो हट जाती और यहूदी ईसाई तादाद के बारे में बहस करते, तो मुसलमानों को मना किया गया कि तुम जो तादाद हुजूर के इशादात से जानते हो वो इन्हें बता दो, फिर ये बहस करें तो इस बहस में तुम मत उलझना। तो महबूब आप फरमाइए मेरा रब ज्यादा जानता है उनकी तादाद को और इनकी तादाद को बहुत कम लोग जानते हैं। हजरत अब्दुल्ला बिन अब्बास कहते हैं मैं भी इन कम लोगों में शामिल हूं, मैं इनकी असल तादाद को जानता हूं कि वो 7 थे। बस इनसे बहस न कीजिए, मगर सिर्फ उन बातों में बहस कीजिए जो बात जाहिर हो चुकी। और इन असहाब कहफ के बारे में यहूदी ईसाइयों से किसी से भी कोई सवाल न करें। सूरह असहाबुल कहफ આપણે 2 એપિસોડ 2 રૂકુના તર્જુમા શબ્દ અને આયત ટુ આયત જોયા। આજે આ સુરતને 18મી આયતથી 22મી આયત સુધી ત્રીજા રૂકુની આપણે વાત કરીશું। શબ્દ અને આયત ટુ આયત। ગયા એપિસોડની અંદર ગયા એટલે 2 એના આગલા એપિસોડમાં 63, 64, 65માં આપણે વાક્ય રચના જોઈ હતી। 65મા એપિસોડમાં વાક્ય રચનામાં મેં ડિટેલમાં સમજાવ્યું હતું કે એરેબિક, ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં વાક્ય નાનું વાક્ય હોય કે મોટું હોય, સાદું વાક્ય હોય તો તેની શરૂઆત કર્તાથી થાય છે, એટલે કે ક્રિયા કોણ કરે છે તેને ત્યાંથી શરૂ થાય। અંગ્રેજીમાં પછી બીજો શબ્દ, બીજો ભાગ આવે, ક્રિયાપદ આવે અને પછી બાકીના કર્મ અને એને લગતા બીજા શબ્દો આવે। ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે આવે છે। એરેબિક ભાષામાં થોડું જુદું છે। એરેબિક ભાષામાં પહેલાં ક્રિયાપદ આવે છે અને ક્રિયાપદ સાથે જોડેલા ભાગો એટલે કે કર્મ અને બીજા કોમ્પ્લિમેન્ટ તરીકે એટલે કે બીજા કંઈ જે શબ્દો છે એ બધા છેલ્લે આવે છે અને ક્રિયાપદ પછી વચ્ચે કર્તા આવે છે। કર્તા અને કર્મ એટલે 2 શબ્દો અથવા નામ જ હોય છે, પણ એની સાથે બીજા એના વિશેષણ કે વિશેષણ વાક્યાંશ કે એને લગતા બીજા શબ્દો પણ એની સાથે જોડેલા હોય એ બધા કર્તાની અંદર આવે છે। એટલે ફરીથી આપણે એકવાર હું તમને રિપીટ કરાવી દઉં। અહીંયા આપણે જોશો તો આ એક વાક્ય છે, વાવથી શરૂ થાય છે, અહીંયા પૂરું થાય છે, પેટા વાક્ય છે, પછી અહીં બીજું પેટા વાક્ય છે, પછી ત્રીજું પેટા વાક્ય અહીંથી અહીં પૂરું થાય છે, ચોથું પેટા વાક્ય અહીં છે અને આ બધા પેટા વાક્ય એકબીજા સાથે સંલગ્ન હોવાથી મોટું કમ્પ્લીટ વાક્ય બને છે। સંયુક્ત વાક્ય અથવા કમ્પાઉન્ડ કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સના પ્રકાર આપણે જોઈએ એમાં આવશે। એટલે સૌથી પહેલાં તો આપણે હું ગયા વખતે તમને એક રિફ્રેશ કરાવી દઉં કે આપણે આમ ગયા વખતે જોયું હતું કે વાક્યનું પાયાના બંધારણ છે। મેઇન 2 વસ્તુ હોય છે, એક તો સબ્જેક્ટ એટલે કે કર્તા એટલે ક્રિયાપદ કરવાવાળો અને બીજું વિધેય। વિધેયની અંદર ક્રિયાપદ આવે અને ઓબ્જેક્ટ આવે। ઓબ્જેક્ટની અંદર એના રિલેટિવ શબ્દો પણ આવે જે આપણે આગળ હમણાં વધુ ડિટેલમાં બતાવું છું। અને અંગ્રેજીની અંદર સબ્જેક્ટ અને વર્બ અને ઓબ્જેક્ટ એટલે કે આ સબ્જેક્ટવાળા પાર્ટને એની અંદર કર્તાનો વિશેષણ હોય, કર્તાવાળાની પોઝિશન હોય, જે કંઈ બતાવવું હોય એ બીજા બધા શબ્દો આની સાથે આવ્યા પછી વિશેષણથી શરૂઆત થતી હોય છે અને ક્રિયાપદથી શરૂઆત થતી હોય છે। અને ક્રિયાપદ ક્રિયા કોના માટે થાય, કોની ઉપર થાય છે એ ઓબ્જેક્ટની અંદર આવે છે। એટલે એને એના રિલેટિવ વર્ડ પણ બધાની ઓબ્જેક્ટની અંદર આવી જાય છે। જે અરેબિક ભાષાની અંદર, ગુજરાતીમાં કર્તા અને કર્મ અને ક્રિયાપદનો થોડો ક્રમ ઊંધો છે, પહેલાં કર્મ અને પછી ક્રિયાપદ આવે વિધેયની અંદર। ઇંગ્લિશમાં પહેલાં ક્રિયાપદ આવે પછી કર્મ આવે। અરેબિક ભાષાની અંદર વાત કરીએ તો કર્તા તરીકે જો કહીએ તો કર્તા તરીકેને હું બતાવું કે આ કર્તા છે। કર્તા અને તેના સંબંધિત શબ્દો, વાક્યની શરૂઆત છે ક્રિયાપદથી થાય છે। ક્રિયાપદની અંદર ક્રિયાપદના કાળ અને કાળની અંદર ક્રિયાનો કરનાર અને એ બધી ક્રિયાપદના
એક જ શબ્દની અંદર એનો કર્મ પણ આવી જાય છે ઘણી વખત અને કર્તા પણ આવે છે, આપણે ગઈ વખતે જોયું. અને એ વાક્યના બીજા પાર્ટ એટલે વિધેયમાં આવે છે. આ ભાષાઓમાં વિધેય બીજો ભાગ આવે છે, કર્તા પહેલું આવે છે, અહીંયા ઊંધું આવે છે. પણ અહીં ક્રિયા વિધેયની અંદર વિધેય ભાગ અધૂરો રહે છે. એટલે કે અહીં ક્રિયાપદ પછીના જે વિધેયના જે ભાગો છે એ બધા કરતા પછી આવે છે. એટલે કે કર્મ અને પૂરક. કર્મની અંદર પણ કર્મ તરીકે પણ નામ આવે, વિશેષણ આવે, વિશેષણ વાક્યાંશ પણ આવે, ક્રિયા વિશેષણ પણ આવે, ભૂતકૃદંત પણ આવે. પૂરકમાંની અંદર કોઈ પણ શબ્દો આવી શકતા હોય છે. એવી રીતે કર્તાની અંદર પણ આ જો બધા એની સાથે સંબંધિત જે શબ્દો કીધા એ બધા આવતા હોય છે. આપણે એક્ઝામ્પલ સાથે જોયેલ છે. એટલે ટૂંકામાં કહીએ તો વિધેય છે એ એના બે ભાગ પડે છે, શરૂઆતમાં અને છેલ્લે. અને કર્તા સબ્જેક્ટ છે વચ્ચે આવે છે. કર્મની અંદર સીધું કર્મ ને આડકતનું કર્મ એ બધું આવે છે. આપણે ગઈ વખતે એની ચર્ચા કરેલ છે. એટલે કે આ રીતે વાક્યના પાયાના બંધારણની વાત કે હવે આપણે આગળ ઉપર જે ચર્ચા કરીશું તેમાં તમે આ ક્રમ જોતા રહેજો. પેલા ક્રિયાપદથી શરૂ થશે, તેની સાથે કર્તા પણ હશે, અથવા કર્તા ન હોય એટલે કે અકર્મક ક્રિયાપદ હોય તો કર્તાને બદલે સીધો કર્મ પણ આવી શકે છે. કારણ કે ક્રિયાપદના બે પ્રકાર છે, કર્તાવાળું કર્મવાળું ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ. એટલે કે એ ગયા વખતે ચર્ચા થઈ ગઈ છે અગાઉ. એટલે કર્મ વગરનું ક્રિયાપદ હોય તો સીધું કર્તા તેની સાથે પણ આવતું હોય છે. એટલે કે આ રીતે આ પાયાની બંધારણની વાત સાથે આપણે આજની આ શરૂઆત કરીએ. વતઃ સબોહુમ, वह એટલે આને, एंड वुड थिंक धेम, और आप समझेंगे उन्हें. અહીંયા વ આવ્યું એટલે કે આ શબ્દ શરૂઆતનો શબ્દ મેં કીધું તો ક્રિયાપદની પહેલાં અમુક પ્રશ્નાર્થ શબ્દો કે નકારાત્મક શબ્દો કે વાક્યને જોડવાના શબ્દો એવું બધું આવતા હોય છે. એટલે કે સીધું ક્રિયાપદ વાક્યમાં નથી આવતું. ઘણીવાર આવા શબ્દો પણ લમ ને ઈલ્લા ને અલ ને આલમ ને એ બધા શબ્દો આવતા હોય છે. એ આપણે ચર્ચા કરેલ છે. અહીંયા વ આવે છે. વાવ એટલે અન્ન. એન તહસબોમ, હસબ એટલે હિસાબ કરવું, સમજવું. અને આ ત આગળ ક્રિયાપદની વાત કરીએ, સાદા વર્તમાનકાળની વાત કરીએ, મેં ક્રિયાપદના પ્રકારમાં બતાવ્યું હતું કે સામેવાળી બીજા પુરુષ એક વચનની વાત હોય તો તાથી શરૂ થાય, અને હસબ પછી છેલ્લા અક્ષર ઉપર આમ આવે. અને આ ક્રિયાપદ પછી હોમ શબ્દ છે એ કર્મ તરીકે આવે છે કે તેમને, ઓર આપ સમજતે હૈ ઉन्हें. એટલે કે આની અંદર કર્તા પણ આવી જાય છે, ક્રિયાપદ પણ આવી જાય. કર્તા યા સબો એટલે કે તમે સમજો છો, હિસાબ કરો છો. એટલે તમે અને હિસાબ કરો છો બંને શબ્દો ક્રિયાપદના ઓલા શબ્દોમાં આવી ગયા. અને સબો પછી હુમ શબ્દ છે એ સર્વનામનો પ્રત્યય છે અને એ કર્મ તરીકે આવે છે, તેઓને. એટલે કે આ પહેલા વાક્યમાં થોડુંક સમજાવી દો, પછી આપ આ રીતે બધું જોતા રહેજો. પછી બીજો શબ્દ લે આવે कि वो जाग रहे हैं, आई काज हूँ, आप समझ रहे हैं कि वो जाग रहे हैं. व એટલે કે અન્ય અને હોમ એટલે કે તેઓ. આ વિશેષણ પેલા ઓલા સર્વનામ તરીકે છે, અહીંયા પણ સર્વનામ તરીકે આવ્યું છે. રકુદુન સો રહે, એટલે કે અહીંયા એક વાત છે અહીંયા ટૂંકામાં પૂરી થઈ જાય છે. સાદા વાક્ય તરીકે આને ગણી શકાય. એક ક્લોઝ, પેટા ક્લોઝ, સબ ક્લોઝ ગણાય. બીજું ત્રીજું પણ આવશે ને બધા ભેગા મળીને આ ત્રણ મળીને સંયુક્ત વાક્ય પણ બનાવી શકે. એટલે સંયુક્ત વાક્યમાં મોટા ભાગે વાવથી અથવા તો ઈલ્લાથી કે લેથી કે એના શબ્દોથી જોડેલું હોય છે. અહીંયા આ એક પેટા વાક્ય, પછી અહીં નિશાની, પછી અહીં બીજું આવ્યું, અહીંયાથી પાછું વાવથી શરૂ થયું. એટલે એ રીતે તમારે વાવ આવે એટલે સંયુક્ત વાક્ય આ ત્રણે ભેગા મળીને બનતા હોય એવું ગણવાનું. वनो कल्ले बहुम, वह એટલે આને, નો કલ્લે बहुम, और हम करवटे बदलते हैं उनकी. હું આવ્યું એટલે તેઓની, આપણા બધામાં આવશે. જાતલ યમીને એટલે કે દાઈ તરફ, યમીન એટલે જમણી બાજુ. વ જાતલ શિમાલે એટલે કે બાઈ તરફ, એટલે કે ડાબી બાજુ. और हम उनकी करवटे बदलते हैं दाई तरफ बाई तरफ. આ એક આટલા આ પેટા ક્લોઝનું મિનિંગ મળે છે આપણને, પણ હજી એનાથી વિશેષ મિનિંગ આની સાથે જોડેલું છે. એટલે અહીં વાવથી, એટલે અહીંયા અધૂરું વસ્તુ છે, વાવથી આની સાથે જોડેલ છે. એટલે કે આ સંયુક્ત વાક્ય થશે. પછી ત્રીજું પેટા વાક્ય લે
વ કલ્બો હુમ, વ એટલે અન્ન ને કલ્બ એટલે કૂતરો અને હુમ એટલે તેઓનો. બાસે તુમ ફેલાયે હુએ, જીરા આય હે अपने दोनों हाथ, બલ વસી દહાની પર એટલે કે એટ ધ એન્ટ્રન્સ દરવાજા પાસે. અહીંયા છે આ એક વાત પૂરી થાય છે, અહીં બીજી વાત શરૂ થશે. લવ ઇફ અગર. હવે અહીંયા એક ગઈ વખતે આપણે કીધું હતું સંયુક્ત જટિલ વાક્ય, એટલે કે અહીંયા એ રીતે ઇફથી પછી અહીં શરૂ થાય છે કે આ આખા વાક્યને સાથે લવ જોડેલું છે. અગર આ બધાને લાગુ પડે છે. યુ હેડ લુકડ ઝાંકતે હે આપ, અલય હિમ અલ્લાહ ને હિમ એટલે તેમની તરફ ઉન પર, લવ લયતા અલબત્તા પીઠ ફેર લેતા આપ, મીન હુમ फ्रॉम देम फरार इन फ्लाइट भागते हुए, वलमो लेता और अलबत्ता भर दिए जाते आप, मीनहुम फ्रॉम રોબા એટલે ડર અથવા તો ટેરર અથવા તો રોબથી ડરી જાત. આખી આયત અહીંયા મોટી આયત છે, મોટું વાક્ય સંયુક્ત જટિલ વાક્ય બની જાય છે. એની આપણે વાત કરીએ તો અહીંયા હવે તમે આ એક વસ્તુને સાથે પણ મેળ ખવડાવતા રહેજો. એન્ડ યુ વુડ થિંક ધેમ અવેક, અહીંથી અહીં સુધી, while they were sleeping, and we turned them to the right and to the left, અહીંથી અહીં સુધી, જાતિલ યમીને જાતિલ શિમાલ, while their dog stretched his forelegs at the entrance, અહીંથી અહીં સુધી. If you had looked at them, you would have turned from them in flight and been filled by them with terror. એટલે કે આ એક અહીંથી એક પેટા વાક્ય થયું ને અહીંથી બીજી પેટા વાક્ય થયું, એટલે આ એક નાનું સંયુક્ત વાક્ય થયું. પણ આ વાક્ય છે તે સબોર્ડિનેટ તરીકે આવે છે. આની બહુ જાજી હું આમાં ખાલી આપને હિન્ટ આપી દઉં છું, આપણે અગાઉ એ જોયેલું છે, કારણ કે આમાં પછી બહુ સમય આપણે બગાડશે, બહુ લાંબુ થઈ જશે. आप ख्याल करते कि वो बेदार है, हालांकि वो सो रहे हैं, खुद हम ही उन्हें दाएं बाएं करवटें दिलाया करते हैं, उनका कुत्ता भी चौखट पर अपने हाथ फैलाए हुए था, अगर आप झांक कर उन्हें देखना चाहते तो जरूर उल्टे पांव भाग खड़े होते और उनके रब से आप पर दहशत छा जाती. ગુજરાતીમાં જોયું. અને તમે તેમને જોઈને એમ સમજતા કે તેઓ જાગી રહ્યા છે, જો કે તેઓ સૂઈ રહ્યા છે. અહીંયા એક પૂરું થાય છે સાદું વાક્ય. અમે તેમને જમણી અને ડાબી બાજુ પડખા બદલાવતા રહેતા હતા અને તેમનો કૂતરો ગુફાના મોઢા પર બંને હાથ ફેલાવીને બેઠો હતો. જો તમે તેમને ઝાંખીને જોતા તો તેમનીથી પીઠ ફેરવીને ભાગી જતા અને તમારી અંદર તેમનો ભય વ્યાપી જતો. નેક્સ્ટ જોઈએ. આયત નંબર 19. વ કઝાલેકા, હોય એટલે આને, ક એટલે સિમિલર ધેટ એટલે કોઈ પણ વસ્તુની સરખામણી કરે કે તેના જેવું, તો આગળ અરેબિકમાં ક લગાડવામાં આવે છે. ઝાલેકાને આગળ ક લગાડી છે. ઓર ઇસી તરહ બાસ ના હું ઉઠાયા અમને ઉન્ને, હું એટલે તેમને, લે તત્સા આલુ that they might question, તાકી वो એક दूसरे से સવાલ કરે. સાલ ઉપરથી આવે છે. બાયના હું, બાયના એટલે વચ્ચે ને હું એટલે તેઓ, તેઓની અંદરો અંદર તેઓની વચ્ચે અથવા તો આપસ મેં એમંગ ધેમ. કાલા કાલા કાયેલુન, શેડ એ સ્પીકર કહેને વાલે ને, એક કહેને વાલે ને કાયલ એટલે કહેવાવાળો, અને કાલા કહેવાનું ભૂતકાળ છે, ત્રીજો પુરુષ એક વચન. મીન હું તેમનામાંથી એક કહેવાવાળાએ કહ્યું, કમ એટલે કે કેટલા, ને લબિસ્તુમ એટલે કે ઠહરે હુએ તુમ કિતના, હાઉ લોંગ હેવ યુ રિમેઇન. અહીંયાથી એક નાનું એક ક્લોઝ પૂરું થાય છે, અહીંયા બીજો ક્લોઝ પૂરું થાય છે. અને કાલુ લબિસના યૌમન અવ બાદા યૌમિન, ઉને કહા ઠહરે હુએ હમ, પછી આનો તર્જુમો આવશે એ ડે ઓર પાર્ટ ઓફ એ ડે, એક દિન યા કુછ હિસ્સા. આ બધા પેટા વાક્ય છે. આગળ જોઈએ. બધામાં તાથી જોડેલા છે. કાલુ
કાલા એટલે કે ત્રીજો પુરુષ એક વચન થાય ને કાલું એટલે ત્રીજો પુરુષ બહુ વચન થાય. એટલે આ તેણે કહ્યું ને તેઓએ કહ્યું. તેઓ કહેને લગે રબ્બો કુમ તુમારા રબ, રબ તુમારા જ્યાદા જાનતા હૈ. રબ્બો કુમ આલમો બેમાં લબીશ તુમ ઉસે જો ઠહેરા તુમ. બે એટલે ટુ ને માં એટલે વોટ, અને તમે ત્યાં કેટલું રોકાણ હતે. ફબ આસુ પસ ભેજો, બા આસુ એટલે મોકલવું. આહદ કુમ તમારામાંથી એકને, કુમ એટલે ત્રીજો પુરુષ એક વચન. ફબ આસુ પસ ભેજો આહદ કુમ, આહદ એટલે એક ને કુમ એટલે તમારામાંથી, તમે તમારામાંથી કોઈ એકને. બે વરકે કુમ સાત આપને ઈસ ચાંદી કે એટલે ચાંદીના સિક્કા સાથે. બે એટલે સાથે ને વરક એટલે ચાંદી, અને આપને એટલે તમારી સાથે. હા જે હી એલલ એલલ મદીનતે, એલા એટલે તરફના અલ મદીના એટલે શહેર, અને તા તે છે એટલે સ્ત્રી કે વાચક મદીના શબ્દ છે. ફલ યંઝુર फिर चाहिए कि वो देखें अय्यो हा विच कौन सा उनमें से अय्यो ने हा એટલે અય્યો એટલે કયું ને આમાં હા એટલે તેમાંથી તેમાંથી કોણ શું અશકા જ્યાદા પાકીઝા. તામન એટલે કે ખાના, તામ એટલે ખાવું, અને સાદો કોમન નામ તરીકે અલ તામ હોય તો સ્પેસિફિક નામ છે, ને તામન એટલે કે સાદો નામ છે, કોમન નેમ. फल याद है कुम बस चाहिए कि वो लाए तुम्हारे पास बे रिस्किन मीन हुआ प्रोविजन फ्रॉम इट उसमें से खाना એટલે કે ચાંદીના સિક્કા આપ્યા છે તેમાંથી ખાવાનું લઈ આવે. ये तो लत्तफ और चाहिए कि वो नरमी करे वला युश ए रूमना और ना वो हरगिज खबर दे. કારણ કે જરાક પણ ઝઘડો થાય કે થાય તો એમને વિશે બધા લોકોને ખબર પડી જાય. બે કુમ તુમારે બારે મેં એટલે ઓ ના વો હરગીજ ખબર દે તુમારે બારે મેં એટલે કે તમે આપણા વિશે કોઈને કંઈ કહેવાનું નહીં. આહદન કિસી કો એની વન કોઈ પણ એકને. નેક્સ્ટ જોઈએ. પહેલાંની અંદર આ જગ્યા બહુ ઓછી હતી એટલે બીજા પેજ ઉપર લીધું છે. આખી આયતનો તર્જુમો છે. એન્ડ સિમિલરલી વી અવેકન ધેમ ધેટ દે માઇટ ટુ ક્વેશ્ચન વન અનધર. ફૂલ સ્ટોપ આવી જશે. આગલામાં તમારે ઇન્ટરેસ્ટ હોય એ રીતે આગળ પાછળ કંઈ જોઈ શકશો. સેડ એ સ્પીકર એમંગ ધેમ હાઉ લોંગ હેવ યુ રિમેન્ડ હિયર. ધે સેડ વી હેવ રિમેન્ડ એ ડે ઓર પાર્ટ ઓફ અ ડે. ધે સેડ યોર લોર્ડ ઇઝ મોસ્ટ નોઈંગ ઓફ હાઉ લોંગ યુ હેવ રિમેઇન. એટલે કે આ બધા સાદા વાક્યો તરીકે જ આવે છે. સો સેન્ડ વન ઓફ યુ વિથ ધીસ સિલ્વર કોઇન ઓફ યોર્સ ટુ ધ સિટી એન્ડ લેટ હિમ લુક ટુ વિચ ઇઝ ધ બેસ્ટ ઓફ ફૂડ એન્ડ બ્રિંગ યુ પ્રોવિઝન ફ્રોમ ઇટ. એન્ડ અહીંથી સંયુક્ત વાક્ય થાય છે. એન્ડ લેટ હિમ બી કોશિયસ एंड लेट नो वन बी अवेयर ऑफ यू. हिंदी में जो है इसी तरह हमने उन्हें जगा कर उठा दिया कि आपस में वो पूछ गुछ कर लें. एक कहने वाले ने कहा कि क्यों भाई तुम कितनी देर ठहर रहे हैं. उन्होंने जवाब दिया कि एक दिन या एक दिन से भी कम. कहने लगे कि तुम्हारे ठहरने रहने का बखूबी इल्म अल्लाह ताला को ही है. अब तुम अपने में से किसी को अपनी ये चांदी की देकर शहर भेजो. वो खूब देखभाल ले कि शहर का कौन सा खाना बाकी जाता रहे. फिर इसमें से तुम्हारे खाने के लिए ले आए और वो बहुत एहतियात और नरमी बरते और किसी को तुम्हारी खबर ना होने दे. આપણે તફસીરમાં મૌલવી સાહેબ પાસેથી પણ સાંભળ્યું હતું કે એ લોકો જ્યારે ગારમાં ગયા તે વખતે ના જે લોકો હતા એ કુફાર તરીકે તેઓ પાકીઝા અને હલાલ હરામ ખોરાકની અંદર કોઈ ફરક નહોતા કરતા. એટલે તેઓએ આ રીતે પાકીઝા ખોરાકનો આગ્રહ રાખ્યો. અને એ જ રીતે અમે તેમને જગાડ્યા જેથી તેઓ પરસ્પર પૂછપરછ કરે. તેમાંથી એક કહેવાવાળાએ કહ્યું તમે કેટલી વાર અહીં રોકાયા. તેમણે કહ્યું કે આપણે એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછા રોકાયા હોઈશું. તેઓ બોલ્યા કે અલ્લાહ જ વધારે સારું જ્ઞાન ધરાવે છે કે તમે કેટલી વાર અહીં રહ્યા.
હવે આપણામાંથી કોઈને આ ચાંદીનો સિક્કો આપીને શહેરમાં મોકલો, પછી તે જુએ કે પવિત્ર ભોજન ક્યાં મળે છે અને તમારા માટે કંઈ ખાવાનું લઈ આવે, અને એ સાવધાનીથી જાય અને કોઈની તમારી જાણકારી ન થવા દે. આખી આયત બહુ લાંબી છે, પણ એના પેટા આયતોમાં સાદા વાક્યો ઘણા છે, એટલે એક પછી એક આપણે જો જોતા જઈએ તો તાથી મેં તમને બતાવ્યું હતું કે તાથી ત્યાં બીજું વાક્ય શરૂ થઈ જાય છે, એટલે આપણે ટૂંકમાં સમજાતું જશે. એમાં વાક્યના કન્ટેન્ટ પણ જે જોતા જાય કે શરૂઆતમાં વધારાના શબ્દો અને ધેટ અને ઝાલેકા ને અથવા તો ઝાલેકા નહીં પણ પ્રશ્નાર્થ વાક્યો કે નકારાત્મક શબ્દો કે પ્રશ્ન શબ્દો સિવાયના જે વાક્ય શરૂ થાય છે તે ક્રિયાપદથી શરૂ થતું હોય છે, અથવા તો નામવાચક વાક્ય હોય સાદા વર્તમાન કાળમાં તો તે નામથી શરૂ થતું હોય છે. એ જ ખાસ જોતા રહેજો. નેક્સ્ટ જોઈએ આયત નંબર 20. ઇન્નહુમ બેશક હો, હુમ એટલે તેઓ, આ વર્તમાન કાળના આપણે પહેલાં સર્વનામના જે શબ્દો છે તે ખાસ આપ યાદ રાખી લેશો તો આવા શબ્દો આવશે કુમ અને હુમ ને, તો તમને તરત સમજાઈ જશે. ઇન્નહુમ બેશક વો, હુમ એટલે તેઓ, ઇન્ના એટલે બેશક, ઇન ઇફ અગર જો, યસ હરુ, वो मुत्तिला हो गए, दे कम टू नो, તેઓ જો જાણી જાય, અલૈહિમ તેમના વિશે અથવા તેમની ઉપર અને તેમના બાબત જાણી જાય તો યર જો મુકુમ वो संसार कर देंगे तुम्हें, और आओ या यो ईदुकुम अपने दिन में वापस लौटा देंगे, रिटर्न यू वो लौटा लेंगे जाएंगे तुम्हें अपने ફી એટલે માં અને મિલ્લત કુહિમ એટલે તેમના ધર્મમાં મિલ્લતમાં. વલન અહીંયા પછી વાવથી જોડાય છે શબ્દ, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ બે મળીને એક સંયુક્ત વાક્ય બને છે. ઓર હરગીઝ નહીં, વ એટલે અને, લન એટલે નોટ નહીં. મેં જે કીધું તે પહેલાં વધારાનો શબ્દ છે. તુફ લેવું, વિલ યુ સક્સીડ, તુમ ફલા પાઓગે, ફલા ઉપરથી તુફ લેવું આગળ તેર શબ્દ આવે અને હું આવે એટલે તમે સાદા વર્તમાન કાળમાં પહેલાં આપણે ક્રિયાપદના ઓલામાં આવે છે. યા આવે આગળ તો ત્રીજો પુરુષ બહુવચન થાય, અને તા આવે તો બીજો પુરુષ બહુવચન થાય. આપણે અગાઉ કરી છે, આ તો ખાસ આપણે યાદ દેવડાવું છું. તુમ ફલા પાઓગે, એઝા એટલે આફ્ટર, ધેન અથવા ફિર, અબદન એટલે એવર ક્યારેય, કભી ભી, આ ધી નહીં પણ ભી આવશે, કભી ભી, કધી ધી નહીં પણ કભી ભી. આખી આયતનું જોઈ લઈએ. ઇન્ડીડ ઇફ they come to know of you, they will stone you or return you to their religion. એ જૂના જમાનામાં અગાઉના ઓલામાં માણસોને મારી નાખવા માટેની સંસારની એક પદ્ધતિ હતી, પથ્થર મારી મારીને માણસોને મારી નાખતા, એને સંસાર કહેવામાં આવે છે. And never would you succeed then ever, or return to you to their religion, and never would you succeed then ever. अगर ये काफ़ी तुम पर गलबा पा लेते तो तुम्हें संसार कर देंगे या तुम्हें फिर अपने दीन में लौटा लेंगे और फिर तुम भी कभी भी कामयाब न हो सकोगे. ગુજરાતીમાં જો તેમને તમારી જાણકારી થઈ જશે તો તમને પથ્થરા મારી નાખશે અથવા તમને પોતાના ધર્મમાં પાછા ફેરવી લેશે અને પછી તમને ક્યાંય સફળતા નહીં પામી શકો. નેક્સ્ટ જોઈએ. બહુ સહેલું ને સીધું છે. આ વસ્તુ કીધીને આ ધ્યાનમાં રાખો ને, ત્યાં આ વાક્યમાં ખાલી ઉપરથી જોયું અહીંયાથી ઇન્નાથી શરૂ થાય ને વાવથી શરૂ થાય ને, એટલે ઓટોમેટિક અહીંયા એક વાક્ય પૂરું થાય છે ને અહીંયા બીજું પૂરું થાય છે. તો આ રીતે તમે ઉપર છેલ્લી રીતે જોતા હશો તો પણ ખ્યાલ આવી જાય. અહીંયા વ એટલે અને ક એટલે ના જેવું, વ કહી જાય ઓર ઇસી તરહ એન્ડ સિમિલરલી એટલે તેના જેવું. આશરના આગાહ કરી દિયા હમને, ના શબ્દ આશર એટલે કોઈ પણ એક વચન પુરુષ પહેલાં ઓલા થયો તો આલિફથી શરૂ થાય અને છેલ્લે ના આવે એટલે અમને આગાહ કરી દિયા. અલૈહિમ, અલ્લાહ એટલે ઉપર ને હિમ એટલે તેઓ તેમની ઉપર. લે યા અલમુ તાકી વો જાન લે, ધેટ ધે માઇટ નો. અન્ના ધેટ કી બેશક, અન્ના ને ઇન્ના ને અન ને ઇન ને એના તફાવત આપણે બે એપિસોડ પહેલાં જોયા છે. વાદ અલ્લાહ હોય, અલ્લાહ કા વાદા સચ્ચા હૈ. વાદ અલ્લાહ હો
વાદલ્લાહે હક્કુન, વાદા અને અલ્લાહ, વાદલ્લાહ અને ની પાછળ ઝેર આવ્યું, કારણ કે વાદા આ કર્મ તરીકે છે, અને હક્કુન એટલે સાચું, વ અન્ના ઓર બેશક, શાહ હતા કરીબ 1 ઘંટા એટલે કે લગભગ 1 કલાક, ला रईबा फी है नहीं कोई शक इसमें, इस यजीद इज़ नाज़ऊना जब वो झगड़ रहे थे, बैनहुम देम सेल्फ आपस में, अम्र हूँ उनके मामले में, अम्र मैटर मामलो के बारामा वगैरह, बस कहा उन्होंने, कालुब नू अलैहिम कंस्ट्रक्ट ओवर हिम, અલહિમ તેમની ઉપર બનાવો, બુનિયાના એટલે એક સ્ટ્રક્ચર, એક ઇમારત, રબ્બોહુમ આ જે વાક્ય છે એ આપણે તફસીરમાં મૌલાનાએ પણ આપણને કીધું હતું કે જ્યારે એ લોકો ગામમાં આવ્યા ત્યારે તેઓ અંદર અંદર ઝઘડવા માંડ્યા ને તેમણે કહ્યું કે આ સાબે કાફ છે તેની ઉપર એક ઇમારત બનાવી લેવી, તે ત્યારની આ વાત છે, આપણે તફસીરમાં આ વસ્તુ જોયેલ છે. પછી અહીંયા આવે રબ્બો હુમ ઉનકા રબ, આ લમો ઇલ્મ ઉપરથી, આ લમો જ્યાદા જાણતા હે બેહિમ તેમના વિશે, એબાઉટ ધેમ ઉન્હે, કાલા એટલે કહા, અલ્લજીના તે કે જે ઉન લોગોને જો ગલબોહુમ ગાલિબ હે, અલા અમરેહિમ ઉનકે મામલે મેં, એટલે કે રાજાની સાથે જે જોડાયેલા એ માણસો હોય, લનત્તખે જન્ના अलबत्ता हम ज़रूर बनाएंगे अलैहिम उनके ऊपर, उन पर मस्जिद एक सजदागाह, એટલે આ બાબત આપણે તફસીરમાં પણ જોયેલ છે, અહીં જગ્યા નથી એટલે આખી આયતનું તર્જુમો બીજા પેજ ઉપર લઈએ. એન્ડ સિમિલરલી વી કોઝ ધેમ ટુ બી ફાઉન્ડ દેટ દે હુ ફાઉન્ડ ધેમ વુડ નો દેટ ધ પ્રોમિસ ઓફ અલ્લાહ ઇઝ ટ્રુથ એન્ડ ધેટ ઓફ ધ અવર દેર ઇઝ નો ડાઉટ. અહીંયા અવર શબ્દ કેપિટલ એટલા માટે છે કે કયામત માટે સમય તરીકે લીધું છે ને સમય એટલે કયામત તરીકે છે. ધેટ વોઝ વેન દે ડિસ્પ્યુટેડ એમંગ ધેમસેલ્ફ. તફસીરમાં મૌલાના સાહેબે કીધું હતું કે જે તે વખતનો નવો જે રાજા હતો તેની કયામત વિશેની વાત છે, અમુક લોકો નહોતા માનતા એટલે તેમણે પણ અલ્લાહ તાલાની બારગામાં દુઆ કરી હતી કે એવો કોઈ કરિશ્મા બતાવે કે આ લોકો કયામતમાં માનતા થાય, એટલે એના વિશેની આ વાત છે, આપણે તફસીરમાં આની વાત સાંભળેલ છે. About their affair and then said, construct over them a structure, their Lord is most knowing about them. Said those who prevailed in the matter, we will surely take for them for ourselves over them a masjid. इनमें से इसी तरह लोगों को उनके हाल से आगाह कर दिया है कि वो जान ले कि अल्लाह का वादा बिल्कुल सच्चा है. આજે એક માણસ બજારમાં ખાવાનું લેવા જાય છે અને ત્યાંથી બધાને લોકોને પણ ખબર પડે છે કે અલ્લાહનો વાદો સાચો છે કયામત બાબતનું, એ બધી વાત આની અંદર આવે છે. सच्चा है और क़यामत में कोई शक व शोभा नहीं, जबकि वो अपने अमर में आपस में इख्तिलाफ कर रहे थे, कहने लगे कि उनकी गार पर एक इमारत बना लो और उनका रब ही उनके हाल का ज़्यादा आलिम है. जिन लोगों ने उनके बारे में गलबा पाया वो कहने लगे कि हम तो उनके आसपास मस्जिद बनाएंगे. શરૂઆતમાં સીડીમાં મૌલાના સાહેબે કીધું હતું કે આપણે ગઈ ઓલામાં પણ વાત થઈ હતી કે આ અસાબે કાફ ક્યાં છે તેની હજી સુધી કોઈને કાંઈ ખબર નથી, પણ બજારમાં ઘણી સીડીઓ અને ઘણા એવી બધી બાબતો કુરાન સાહેબને અમુક કિસ્સાઓ બાબતે બતાવવામાં આવે છે, તેમાં અમુક ચોક્કસ જગ્યા બતાવવામાં આવે છે, પણ હકીકતમાં અલ્લાહ તાલા બહેતર જાણે છે કે અસાબે કાફની જગ્યા ક્યાં છે. આપણે મૌલાના સાહેબ પાસેથી પણ સાંભળ્યું છે. અને આ રીતે અમે તેમના વિશે લોકોને માહિતગાર કરી દીધા જેથી જાણી લે કે અલ્લાહનું વચન સાચું છે અને એ કે કયામતમાં કોઈ સંદેહ નથી. જ્યારે લોકો પરસ્પર તેમના મામલામાં ઝઘડી રહ્યા હતા પછી કહેવા લાગ્યા કે તેમની ગુફા પર એક ઇમારત બનાવી દો. તેમનો પાલનહાર તેમને બરાબર જાણે છે. જે લોકોએ તેમના મામલામાં વર્ચસ્વ પ્રાપ્ત કરી લીધું તેમણે કહ્યું કે અમે તેમની ગુફા પર એક ઉપાસના ગૃહ બનાવીશું. નેક્સ્ટ બીજી અને છેલ્લી આયત જોઈએ, આ એક રૂપો પૂરું થશે.
સયકુલુના અન કરીબ વો કહેંગે, સ એટલે કે આપણે ક્રિયાપદ વિશે છે, ક્રિયાપદના કાળમાં સૌફા યા તો સ આગળ લગાડીને પછી સાદો વર્તમાન કાળ હોય તો તે ભૂતકાળ તરીકે ગણાય છે. એમાં સ પછી ય આપેલું આવે છે, કૌલું કાફ લામ આવે છે, અને છેલ્લે વાવનું ના આવે છે. એટલે કે યા અને વાવનું ના આવે તો ત્રીજે પુરુષ બહુવચન થાય, અને આગળ સ આવે છે એટલે ભવિષ્યકાળ થાય. એટલે કે અનકરીબ વો કહેંગે, અનકરીબ આપણે એક લહેજા અરેબિક ભાષા ઉર્દુ ભાષાને એક લહેજા તરીકે લીધું છે. દેશે સલાસતુન તીન થે રાબે ઓમ, આવા 3 ને 4 ને 5 ને 6 છે અરેબિક ભાષાના શબ્દો. 1 2 3 4 છે. આપણે એની આખી ડિટેલ 1 થી 10 સુધીની જોઈ લીધી છે, છતાં આગલા ઓલામાં એપિસોડમાં આપ જોઈ શકો છો. રાબે ઓમ કલબો ઓમ, તેઓ 3 હતા અને ચોથો તેમનો કૂતરો હતો. વયકુલુના એન્ડ ધેસે, અહીંયા ભવિષ્યકાળમાં આવી ગયું એટલે પછી બીજી વખત જે કંઈ આવે ક્રિયા એ ભવિષ્યકાળની જ ગણાય. એટલે ખમસતુમ એટલે 5 થે. સાદેસો ઓમ છઠ્ઠા ઉનકા કુત્તા થા કલબો ઓમ, સાદેસો ઓમ કલબો ઓમ. રજમન ફેંકતે હૈ બાત. હવે અહીંયા મૌલવી સાહેબ આમાં પણ એક બહુ સારી વાત કીધી છે કે ખરેખર ગાર ક્યાં છે, એમાં ગારમાં કેટલા માણસો હતા તેને ચોક્કસ માહિતી નથી, પણ આ આયતની અંદર અહીં સુધીના જે શબ્દ છે એમાં પછી એમ કહેવામાં છે કે આ લોકો એ અંદાજો કરતા હતા અને પોતાની ધારણાથી કહેતા હતા. પછી એટલે બિલ ગાયબ એટલે કે બિન દેખે આ લોકો વાતો આપણે કહીએ ને ભાઈ ફેંકે છે એની જેમ કે આ લોકો કરતા હતા. પછી એની જે વાત છે વયકુલુના સબાઉમ ઓર વો કહેંગે સબાઉમ, એટલે કે 7 થે સામેનો ઓમ, 8મા ઉનકા કુત્તા હતા. એટલે કે આ જે શબ્દ છે અહીંયા સુધી ફેંકતા હતા, પછી કુરાન શરીફમાં આ જે વાક્ય આવે છે એ એના પરથી એમ કન્ફર્મ થાય કે અમુક આલિમો અને એમનું પણ કેવું છે કે આ કન્ફર્મ આ રીતે થઈ છે કે આટલા હતા, પણ આનું ચોક્કસ વાત અલ્લાહ તાલા સિવાય કોઈ જાણતું નથી. આપણે મૌલવી સાહેબ પાસેથી આ ડિટેલમાં સાંભળ્યું છે. કુર રબ્બી આલમો, એટલે કે ઓર કહી દીજીએ કે મેરા રબ જ્યાદા જાણતા હૈ, એટલે અથવા તો અલ્લાહ જાણે અથવા અલ્લાહ જેને હિદાયત આપે તે જાણે છે. આપણે એક એક્ઝામ્પલ પણ મૌલવી સાહેબ બતાવ્યું છે. બે ઇદ્દત હિમ એટલે ઇદ્દત એટલે તાદાદ સંખ્યા, અને માટે ની અને હુમ એટલે તેઓની. માં યાલમુ નન, માં એટલે નો નોટ, અને યાલમુ જાનતે ઉન્હે, ઇલ્લા કલીલન એક્સેપ્ટ અ ફ્યુ મગર થોડા, એટલે કે અમુક માણસો જાણે છે એમ કહેવાનું છે. ફલા તમારે આર્ગ્યુ આપ ઝઘડા કીજીએ, ફલા એટલે તો, અથવા ફો એટલે તો ને લા એટલે ના, તો तुम झगड़ा मत कीजिए उनके बारे में, इल्ला सिवाय के मेरा विथ एन आर्ग्यूमेंट ઝઘડના જાહેરન, એટલે કે સરાસરી કોઈ ખુલ્લી આર્ગ્યુમેન્ટ હોય તો તે સિવાય કોઈનો કોઈ બાબતનો ઝઘડો કરવો નહીં, એવો અલ્લાહ તાલા હિદાયત આપે છે આપણને અમને મુસ્લિમ આપણા એમની ઉમ્મતને. વલા તસ્તફતી ઓર વા એટલે ઓ ને ના, તસ્તફતી ઇન્ક્વાયરી એટલે પૂછે, તફસીસ કે આપણે કહીએ ને તફસીર ઇન્ક્વાયરીમાં, ફીહિમ તે અબાઉટ ધેમ ઉનકે બારે મેં, મિનહુમ ફ્રોમ ધેમ એમંગ ધેમ, આહદન કિસી એક છે, કોઈ બી એક માણસ કોઈની સાથે તમારે આ બાબતે તફસીસ કરવી નહીં, જે કંઈ દેખાય છે જાહેર છે એની જ વાત કરવાની. એટલે કે આ રીતે આપણે અસાબુલ કાફની જે બધી 17-18થી માંડીને 22 સુધીના આયતોનું શબ્દ અને આયત ટુ આયત તર્જુમો જોયો. વાક્યની રચના પ્રમાણે એક આયત મોટી લાંબી હોવાથી વાક્યની રચના પ્રમાણે પણ આપણે તેની ચર્ચા કરેલ છે. અને હવે પછી જે કંઈ આપ જુઓ તે આ વાક્યને ધ્યાનમાં રાખી અને આ રીતે અધૂરું વાક્ય છે કે પૂરું વાક્ય છે કે એ તમે જોતા રહેશો. અને વાક્યના પ્રકારનો પણ જે છેલ્લો ત્રીજો એપિસોડ છે મેં 63, 64 ને 65માં બનતા સુધી છે, તો એ જોતા રહેશો તો આપને અરેબિક ભાષા અને કુરાન શરીફની આયતો ઉપર ધીમે ધીમે પકડ આવતી જશે. અને પછી આપ વોકેબ્યુલરી પાવર જે શબ્દ ભંડોળ જે જેટલો વધુ હશે અને આપની લોજિક જેટલું સારું કામ કરશે એ પ્રમાણે આપ બહુ ઝડપથી અરેબિક ભાષા સમજી અને કુરાન શરીફ આયતો પણ
આપણે રોજબરોજની ભાષાની જેમ સમજી શકશું. હવે આજે આખી આ રૂકુનો આપણે શબ્દ તરજુમો જોઈ લઈએ, અને કિરાત અને એનો તરજુમો જોઈ અને પછી આજના એપિસોડને આપણે વિરામ આપીશું. They will say, there were three, the fourth of them being their dog. And they will say, there were five, the sixth of them being their dog. Guessing at the unseen, and they will say, there were seven, and the eighth of them was their dog. Say, O Muhammad sallallahu alaihi wasallam, my Lord is most knowing of their number. None knows that them except with an obvious argument, and do not inquire about them among the speculators from anyone. हिंदी में जो लिए, कुछ लोग तो कहेंगे कि असहाबे कहफ 3 थे और चौथा उनका कुत्ता था, कुछ कहेंगे 5 थे और छठा उनका कुत्ता. गैप की बातों के अटकल के तीर तुक्के चलाते हैं. कुछ कहेंगे कि वो 7 हैं, 8वां उनका कुत्ता है. आप कह दीजिए कि मेरा परवरदिगार ही तादाद को बखूबी जानने वाला है. उन्हें बहुत ही कम लोग जानते हैं, बस आप उनके मुकदमे में सिर्फ सरसरी गुफ्तगू ही करें और उनमें से किसी से उनके बारे में पूछ गुछ भी ना करें. આપણે તફસીરમાં પણ સૌથી છેલ્લે આ બાબત સારી રીતે સમજેલ છે. ગુજરાતીમાં કેટલાક લોકો કહેશે કે તેઓ 3 હતા અને ચોથો તેમનો કૂતરો હતો, અને કેટલાક કહેશે કે તેઓ 5 હતા અને છઠ્ઠો તેમનો કૂતરો હતો. આ લોકો કોઈ તપાસ કર્યા વગર કહી રહ્યા છે. અને કેટલાક લોકો કહેશે કે તેઓ 7 હતા અને 8મો તેમનો કૂતરો હતો. કહો કે મારો પાલનર સારી રીતે જાણે છે કે તેઓ કેટલા હતા. થોડાક જ લોકો તેમને જાણે છે. તેથી તમે ઉપર છેલ્લી વાતથી વધારે તેમના મામલામાં ચર્ચા ન કરો અને ના તેમના વિશે એમનામાંથી કોઈને પૂછો. એટલે કે આ રીતે આજના એપિસોડને આપણે અહીં વિરામ આપીએ છીએ. તે પહેલાં આખા રૂકુનો સળંગ તરજુમો દર વખતની જેમ આ વખતે જોઈ લઈએ, પછી આપણે આજના એપિસોડને વિરામ આપશું. وتحسبهم أيقاظا وهم رقود ونقلبهم ذات اليمين وذات الشمال وكلبهم باسط ذراعيه بالوصيد لو اطلعت عليهم لوليت منهم فرارا ولملئت منهم رعبا. آپ خیال کرتے کہ وہ بیدار ہیں حالانکہ وہ سوئے ہوئے تھے. خود ہم بھی انہیں دائیں بائیں کروٹیں دلایا کرتے تھے. ان کا کتا بھی چوکھٹ پر اپنے ہاتھ پھیلائے ہوئے تھا. اگر آپ جھانک کر انہیں دیکھنا چاہتے تو ضرور الٹے پاؤں بھاگ کھڑے ہوتے اور ان کے روب سے آپ پر دہشت چھا جاتی. وَكَذَلِكَ بَعَثْنَاهُمْ لِيَتَسَاءَلُوا بَيْنَهُمْ قَالَ قَائِلٌ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ قَالُوا رَبُّكُمْ أَعْلَمُ بِمَا لَبِثْتُمْ فَابْعَثُوا أَحَدَكُمْ بِوَرِقِكُمْ هَٰذِهِ إِلَى الْمَدِينَةِ فلينظر أيها أزكى طعاما فليأتكم برزق منه وليتلطف ولا يشعرن بكم أحدا. اسی طرح ہم نے انہیں جگا کر اٹھا دیا کہ آپس میں پوچھ گچھ کر لیں. ایک کہنے والے نے کہا کہ کیوں بھائی تم کتنی دیر ٹھہرے رہے؟ انہوں نے جواب دیا کہ 1 دن یا 1 دن سے بھی کم. کہنے لگے کہ تمہارے ٹھہرے رہنے کا بخوبی علم اللہ تعالیٰ ہی کو ہے. اب تو تم اپنے میں سے کسی کو اپنی یہ چاندی دے کر شہر بھیجو، وہ خوب دیکھ بھال لے کہ شہر کا کون سا کھانا پاکیزہ تر ہے، پھر اسی میں سے تمہارے کھانے کے لیے لے آئے. اور وہ بہت احتیاط اور نرمی برتے اور کسی کو تمہاری خبر نہ ہونے دے. إنهم إن
يظهروا عليكم يرجموكم أو يعيدوكم في ملتهم ولن تفلحوا إذا أبدا. اگر یہ کافر تم پر غلبہ پالیں تو تمہیں سنسار کر دیں گے یا تمہیں پھر اپنے دین میں لوٹا لیں گے اور پھر تم کبھی بھی کامیاب نہ ہو سکو گے. وَكَذَلِكَ أَعْثَرْنَا عَلَيْهِمْ لِيَعْلَمُوا أَنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَأَنَّ السَّاعَةَ لَا رَيْبَ فِيهَا إِذْ يَتَنَازَعُونَ بَيْنَهُمْ أَمْرَهُمْ فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا رَبُّهُمْ أَعْلَمُ بِهِمْ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا. ہم نے اس طرح لوگوں کو ان کے حال سے آگاہ کر دیا کہ وہ جان لیں کہ اللہ کا وعدہ بالکل سچا ہے اور قیامت میں کوئی شک و شبہ نہیں. جبکہ وہ اپنے امر میں آپس میں اختلاف کر رہے تھے. کہنے لگے ان کے غار پر ایک عمارت بنا لو، ان کا رب ہی ان کے حال کا زیادہ عالم ہے. جن لوگوں نے ان کے بارے میں غلبہ پایا وہ کہنے لگے کہ ہم تو ان کے آس پاس مسجد بنا لیں گے. سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة وثامنهم كلبهم قل ربي أعلم بعدتهم ما يعلمهم إلا قليل فلا تمار فيهم إلا مراء ظاهرا ولا تستفت فيهم منهم أحدا. کچھ لوگ تو کہیں گے کہ اصحاب کہف 3 تھے اور چوتھا ان کا کتا تھا. کچھ کہیں گے کہ 5 تھے اور چھٹا ان کا کتا تھا. غیب کی باتوں میں اٹکل کے تیر تکے چلاتے ہیں. کچھ کہیں گے کہ وہ 7 ہیں، 8واں ان کا کتا ہے. آپ کہہ دیجئے کہ میرا پروردگار ان کی تعداد کو بخوبی جاننے والا ہے. انہیں بہت ہی کم لوگ جانتے ہیں. بس آپ ان کے مقدمے میں صرف سرسری گفتگو ہی کریں اور ان میں سے کسی سے ان کے بارے میں پوچھ گچھ بھی نہ کریں. આ રીતે સૂર્ય કાહફની 18 થી 22 સુધીની આયતનો આપણે આખી રૂકોનો તર્જુમો જોયો અને આ સાથે આજના આ એપિસોડને આપણે વિરામ આપીએ. દર વખતે હું કહું છું તેમ આપને અમારા એપિસોડના જે કંઈ અપલોડ થાય તે નિયમિત રીતે મળતા રહે નોટિફિકેશન, એવી જો ઈચ્છા હોય તો અમારી આ વેબસાઇટને સબસ્ક્રાઈબ કરશો તો આપને જ્યારે જ્યારે અમે આ વિડીયો અપલોડ કરીએ તો આપને એની નોટિફિકેશન મળતું હોય. આ સાથે આજના આ એપિસોડને આપણે વિરામ આપીએ છીએ. વરસાદનો સમય છે, ચારે બાજુ ધોધમાર વરસાદ પડે છે. આપ એનું ધ્યાન રાખીને ખુશ રહો, સલામત રહો. અલ્લાહ તાલા આપને અને આપના કુટુંબીજનોને સહી સલામત અને ખુશાલ રાખે. આમીન. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. दिल है छोटा सा,